એક જંગલના કિનારે બે બિલાડીઓ રહેતી હતી, મિકી અને ટીકી. બંને ખૂબ જ મસ્ત મોલા, પરંતુ ખાવાની બાબતમાં ઘણી લોભી. એક દિવસ બંનેને એક મોટો રોટલો મળી આવ્યો. મિકી બોલી, "આ રોટલો અડધો મારો." ટીકી બોલી, "ના, અડધો મારો." બંને ઝઘડવા લાગી કોણ કેટલું ખાય તેના માટે. ત્યાં જ એક ચતુર વાંદરો ઝાડ પરથી નીચે ઉતર્યો. તે બોલ્યો, "અરે બિલાડી બહેનો, કેમ ઝઘડો કરો છો? આવો, હું ન્યાય કરીને રોટલો બરાબર વહેંચી દઉં." બિલાડીઓ ખુશ થઈ અને રોટલો વાંદરાને આપ્યો. વાંદરાએ રોટલો બે ભાગમાં ફાડ્યો, પરંતુ એક ભાગ મોટો અને બીજો નાનો. "અરે આ તો મોટો છે," કહીને તે મોટા ભાગમાંથી થોડું ખાઈ ગયો. હવે નાનો મોટો લાગ્યો. "હવે આ મોટો છે," કહીને તે બીજામાંથી ખાઈ ગયો. આ રીતે બરાબર કરતાં વાંદરાએ રોટલો લગભગ આખો ખાઈ ગયો. બંને બિલાડીઓ એકબીજાને જોઈને બોલી, "અરે આપણે તો રોટલો જ ગુમાવી દીધો." વાંદરો હસ્યો અને બોલ્યો, "ઝઘડો કરતાં આવું જ થાય." અને તે ઝાડ પર ચડીને છુપાઈ ગયો. શીખ ઝઘડો કરનારાને નહીં, પરંતુ ત્રીજો ચતુર વ્યક્તિ લાભ લઈ જાય. એકતા રાખો તો નુકસાનથી બચો.